નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી અને એમાં 24મો પાઠ છે. પાઠનું શીર્ષક છે શરત. તો આ પાઠની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ પાઠના લેખક છે એન્ટોવ ચેખોવ અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. અને આપણે આ પાઠ જે જોવાના છે એ ગ્રંથ આત્માની ઔષધિ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ વાર્તા મૂળ ધ બેટના નામે લખાયેલી છે અને એનો ગુજરાતીમાં અનુવાદ ડૉક્ટર રમેશ ઓઝાએ શરતના નામે કર્યો છે. તો મિત્રો, આપણે આ પાઠ જોઈએ એ પહેલાં આપણે લેખકનો જીવન પરિચય જોઈ લઈએ. તો લેખક એન્ટોવ ચેખોવનું પૂરું નામ એન્ટોવ પાવલોવિયા ચેખોવ છે અને એમનો જન્મ 27/1/1860માં થયો હતો અને એમનું અવસાન 15/7/1904માં થયું હતું. તેઓ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. તેમનો વ્યવસાય ડૉક્ટર તરીકેનો હતો અને મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી દ્વારા તબીબી ઉપાધિ એમણે પ્રાપ્ત કરી હતી. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં એમની વાર્તાઓ વાચકો ને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે. રશિયાના આ આધુનિક વાર્તાકારને પુસ્કિન એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. ધ સિંગલ, ધ એરી ઓરિયાડ એ એમના વિશ્વવિખ્યાત નાટકો છે. હવે આ પાઠનો આપણે સારાંશ જોઈએ તો આ પાઠમાં લેખકે જન્મટીપની સજા સારી કે મૃત્યુદંડની એ વિષય પર આ પાઠમાં ચર્ચા ચાલે છે. અને આ વાર્તામાં લેખકે એક યુવાન વકીલના પાત્ર દ્વારા સારા પુસ્તકોનું સેવન વ્યક્તિના જીવન મૂલ્યોમાં કેવું પરિવર્તન લાવે છે તે દર્શાવ્યું છે. અને સાથે બેંક માલિકની જે સ્વાર્થી મનોવૃત્તિ છે એને પણ આ પાઠમાં ઉજાગર થતી જોવા મળે છે. તો આપણે જોઈએ સારાંશમાં લેખક કહે છે કે જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ તેને પોતાનો એક સ્વભાવ છે. મનુષ્યને જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ તેનામાં ધન, સત્તા, કીર્તિ એને વળગતું જાય છે અને એનું જે હૃદય છે એ પોતાનો સ્વભાવ એટલે પોતાનો મૂળ ભાવને એ ગુમાવે છે. ઉત્તમ સત્યો એ એનું એવું ઔષધ છે કે જેનાથી હૃદય કે આત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. આ એન્ટન ચેખોવની ખૂબ જ જાણીતી વાર્તા છે. 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવા યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી અનેક પુસ્તકોનું વાંચન કરે છે. એ ગ્રંથોના સેવનથી એ અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે. અલૌકિક એટલે કે જેને આપણે માત્ર અનુભવી શકીએ એ રીતેનો એનો સ્વામી બને છે. ને લૌકિક એટલે કે જે લોકોમાં જોવા મળતી ધન લાલસાને એ ઠોકર મારે છે. લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું. તો મિત્રો, હવે આપણે આ પાઠ જોઈએ. પાનખર ઋતુની એ એક અતિશય ઠંડી રાત હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલાં આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એ એક પ્રકારની જૂની, પુરાણી અને અનૈતિક સજા છે. એક મહેમાને તો કહ્યું, મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષિક સજા કહેવાય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. તો આ પાઠમાં લેખક અત્યારે એક વૃદ્ધ બેંક માલિક જે છે એ પોતાની આગળની વાતો યાદ કરે છે અત્યારે કે પાનખરની ઋતુની એક અતિશય ઠંડી રાત હતી. પાનખર એટલે કે જે પાનખરે કે ઝરે તે ઋતુ. તો એ ઋતુઓ હતી અને અત્યારે વૃદ્ધ બેંક માલિક યાદ કરે છે કે આજથી 15 વર્ષ પહેલાં મારા ઘરે મેં એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. મિજબાની એટલે કે આનંદ સાથે લેવાતું જે ભોજન હોય એને મિજબાની કહેવાય. શબ્દ માટે એક શબ્દમાં પૂછાય છે. તો એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓ હાજર હતા. તે વખતે હાજર રહેલા જે મહેમાનો હતા એમનામાં ભાતની એટલે કે જાત જાતની મજાની વાતો એવો કરતા હતા. અને એમાં કાયદાની વાત નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળે છે. તો કેટલાક મહેમાનોનું માનવું એવું હતું કે મૃત્યુદંડની સજા પ્રત્યે એમણે અસંમતિ દર્શાવી કે મૃત્યુદંડની સજા ન હોવી જોઈએ
અને કેટલાકે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે મૃત્યુદંડની સજા એ એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. અને એક મહેમાને કહ્યું કે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી એટલે કે અમાનવીય સજા કહેવાય. અને એમાંના અમુક મહેમાનોનું માનવું હતું કે દેહાત દંડ એટલે કે મૃત્યુદંડની જે સજા મળે, મોતની જે સજા છે એના કરતાં તો આજીવન કેદની સજામાં એને ફેરવી નાખવું જોઈએ. કે આ રીતે બધા પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા. હું તમારી સાથે સંમત નથી થતો, યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. મને એવું લાગે છે કે અન્ય લોકો કરતાં દેહાત દંડની સજા વધારે સારી છે. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. દેહાત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. હવે જ્યારે આ ચર્ચા ચાલે છે તે સમયે વૃદ્ધ બેંક માલિક જે છે તે સમયે ત્યાં કહે છે કે હું તમારી સાથે સંમત થતો નથી. યજમાન એટલે કે મહેમાનને જે મહેમાન ગતિ કરનાર હોય એને યજમાન કહેવાય. તો જેના ઘરે આ મિજબાની ગોઠવાઈ હતી એ બેંકનો માલિક કહે છે કે મારા મતે તો દેહાત દંડની સજા વધારે સારી છે, કારણ કે દેહાત દંડની સજા માણસને તત્કાળ ખતમ કરી નાખે છે, જ્યારે જન્મટીપ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધીની જે કેદ હોય એને આજીવન કેદ કહેવાય. તો એ જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. હવે જ્યાં મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. એ સૌથી નાની ઉંમરનો હતો અને એનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો દેહાત દંડ અને જન્મટીપ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. હવે આ જે મિજબાની ગોઠવાયેલી હતી એમાં એક 25 વર્ષનો યુવાન વકીલ પણ હતો અને એ જે મિજબાનીમાં જે બધા ઉપસ્થિત મહેમાનો હતા તેમાં સૌથી નાની ઉંમરનો હતો. અને જ્યારે એનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે મને તો બંને સજાઓ અનૈતિક લાગે છે, પણ જો દેહાત દંડ અને જન્મટીપ આ બેમાંથી જો મને એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું, કારણ કે બિલકુલ ન જીવવા કરતાં તો કોઈ પણ રીતે જીવવું એ સારું છે. તે વખતે મોટાભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ એટલે કે $2 મિલિયનની શરત મારવા તૈયાર છું. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. તો તેવા સમયે ત્યાંનો જે પેલો યજમાન બેંક માલિક હતો એ તે સમયે યુવાન હતો. બીજા જે મહેમાનો હાજર હતા એમાં એ યુવાન હતો અને વધુ પૈસાદાર હતો. તો વકીલની વાત સાંભળીને એ ઉશ્કેરાઈ જાય છે, ગુસ્સે ભરાય છે અને બોલ્યો કે જો તમે 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી બતાવો તો હું તમને 20 લાખનું ઇનામ આપીશ. એટલે આ રીતની શરત મારવા તૈયાર થાય છે. અને એકાંતમાં જેલવાસ કરવા એ ભાગ્યે જ કોઈ બીજી સજા કરતાં ઓછી કંટાળાજનક છે. એટલે કે એ સજા ખૂબ જ કંટાળાજનક છે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો, મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો, અરે ખરે સજ્જન, હું 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. કબૂલ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું, વકીલે કહ્યું. આ તરફ બંને વચ્ચે શરત લાગે છે અને પેલો યુવાન વકીલ જ્યારે કહે છે કે જો તમે આ રીતે શરત મારતા હો તો મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં 15 વર્ષ જેલની સજા ભોગવીશ. અને પેલો બેંક માલિક બોલ્યો કે જો તમે એવું માનતા હો તો હું પણ 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. અને આ રીતે એકબીજા સાથે એવો આ શરત લગાવે છે. બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં 2 વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કાંઈ વિસાત નથી, પણ તારે માટે તો જિંદગીના 15 ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના થશે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે.
આ તરફ બેંક માલિક પેલા યુવાન વકીલને કહે છે કે તું ફરી એકવાર વિચાર કરી લે કે મારા માટે તો 20 લાખની કોઈ વિસાત એટલે કે કોઈ કિંમત નથી, પણ તારા તો જિંદગીના ઉત્તમમાં ઉત્તમ 15 વર્ષ, યુવાનીના જે 15 વર્ષ જે છે એ જેલમાં જતા રહેશે. અને આ રીતે તું ફરજિયાતપણે અને કહે છે કે જે સજા ફરજિયાતપણે ભોગવવાની હોય એ સજા કરતાં જાતે સ્વીકારેલી સજા વધારે કઠોર લાગે છે. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખામી ભરેલી અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. હવે સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલ એક સુંદર રહેઠાણમાં આ યુવાન વકીલ જે છે એ કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવી. વળી એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં, કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસનો અવાજ સુધા એને કાને પડવો જોઈએ નહીં, કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં. તેમ છતાં એ વકીલ માટે સંગીતના વાદ્યો અને કેટલાક પુસ્તકો એ રાખી શકશે, પત્રો લખી શકે અને પોતે જો કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. આ તરફ શરત પ્રમાણે પેલો યુવાન વકીલ જે છે એ મક્કમ રહે છે અને આમ જોઈએ તો જે અવાસ્તવિક એટલે કે મૂર્ખાઈ ભરેલી આ અને અક્કલ વગરની શરતનું એણે પાલન કરવા તૈયાર થઈ ગયો. અને સજાની અંદર એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના રહેઠાણ એટલે કે બેંક માલિક જ્યાં રહેતો હતો તે જ રહેઠાણની અંદર એક સુંદર રહેઠાણમાં એક કડક ચોકીદારીના પહેરા વચ્ચે એને એક ઓરડી આપવામાં આવી અને એ ત્યાં 15 વર્ષ સુધી વકીલે એ આવાસની અંદર જ રહેવાનું અને કોઈ પણ માણસને મળવું નહીં, કોઈનો અવાજ સુધાના કાને પડવો ન જોઈએ અને કોઈ પણ જાતનું બીજું છાપા કે પત્રો એને આપવામાં નહીં આવે, એટલે કે બહાર શું ચાલે છે એની કંઈ જાણકારીને મળશે નહીં. માત્ર એ કેટલાક સંગીતના વાદ્યો એટલે કે સાધનો રાખી શકે અને કેટલાક એને પુસ્તકો વાંચવા રાખી શકશે અને પત્રો લખવું હોય તો એ લખી શકે. કંઈ ખાવા પીવા ઈચ્છે તો તે પણ એ મળવી શકશે એવું નક્કી કરવામાં આવે છે. અને જે કંઈક વ્યવહાર હોય તે નાનકડી બારીમાંથી એ વ્યવહાર કરવાનો રહેતો. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખ બરાબર 12 વાગ્યા સુધી આવવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંથી એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદીની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ ચૂકવવા બંધાયેલો ન રહેતો. એટલે કે શરત એવી હતી કે જો એ આ નિયમમાંથી એક પણ નિયમનો જો ભંગ કરે તો પછી બેંક માલિક એને 20 લાખ ચૂકવશે નહીં. અને 1870ના નવેમ્બરની 14મી તારીખે જે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ થયો અને 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે એ પૂરો થાય. હવે જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીની એકલતા ઘણી લાગી. ધીમે ધીમે એ વાંચન તરફ વળ્યો. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી, કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6ઠ્ઠા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો, તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી નાખ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પર બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન એણે કરવા માંડ્યું. એણે બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. આ તરફ યુવાન વકીલ જે છે એ જેલવાસ ભોગવવા તૈયાર થાય છે અને પ્રથમ વર્ષે જ એને ઘણી એકલતા લાગે છે. પછી એ ધીમે ધીમે વાંચન તરફ વળે છે. અનેક ધાર્મિક પુસ્તકો, પ્રાચીન પુસ્તકો એ વાંચે છે, સંગીતની મોજ માણે છે અને કલાકો સુધી એ લખ્યા કરે છે. આ રીતે 5 વર્ષ વીતી જાય છે. હવે 6ઠ્ઠા વર્ષે કેદીએ એટલે કે યુવાન વકીલ જે હતો એણે જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો અને અનેક તત્વજ્ઞાન તથા ઇતિહાસના જેવા પુસ્તકોને એણે વાંચન કર્યું. 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચ્યા અને ત્યાર પછી 10મા વર્ષે માત્ર બાઇબલનું જેણે અધ્યયન કર્યું તે પણ વારંવાર.
અને બાઇબલના વાંચન પછી એને ઈશ્વરના અસ્તિત્વને લગતા ઘણા એવા શાસ્ત્રો અને ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકોનું વાંચન કર્યું. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષય પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા. આ ઉપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર તથા ઔષધશાસ્ત્રના ગ્રંથો પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો. આ તરફ યુવાન વકીલ જે છે એ જેલવાસના છેલ્લા 2 વર્ષ હવે બાકી છે એ દરમિયાન એણે જુદા જુદા વિષયના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા હતા. જગતના અનેક મહાન લેખકોના પુસ્તકો એણે વાંચ્યા. આ ઉપરાંત એણે પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ઔષધશાસ્ત્રના ગ્રંથો એવા બધા પુસ્તકોનું એણે વાંચન કર્યું અને કોઈને પણ કદી સાંભળવામાં ભાગ્યે જ આવે એવો આ બનાવ છે. એટલે કે આવી રીતના કોઈ ભાગ્યે જ આવી સજા ભોગવવા તૈયાર થાય તો એ પ્રકારની સજા આ વકીલ ભોગવે છે. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. જો હું એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. 15 વર્ષ પહેલાં અહીં મળેલા બધા માણસો કરતાં હું ત્યારે વધારે પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. હવે એ વિચારે છે કે એ વકીલ કેદી કેમ મરી ન ગયો. હવે એની ઉંમર 40ની થઈ હશે, એટલે કે એની ઉંમર 40ની થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે, પરણશે અને મજા કરશે, જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે. ના ના, આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો હતો. આ તરફ અત્યારે વૃદ્ધ બેંક માલિક વિચારે છે અને અત્યારે એને યાદ આવે છે કે આવતીકાલે 12 વાગે એ વકીલ મુક્ત થઈ જશે અને શરત પ્રમાણે આવતીકાલે 12 વાગે મારે એને 20 લાખ રૂપિયા ચૂકવવા પડશે અને એ રકમ જો હું આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. કારણ કે 15 વર્ષ પહેલાં જ્યારે મેં શરત લગાવી હતી તો તે સમયે તો હું ખૂબ પૈસાદાર હતો, એટલે કે બધા માણસો કરતાં હું વધારે પૈસાદાર હતો. પણ હવે બાજી પલટાઈ ગઈ છે કે હવે હું એટલો પૈસાદાર રહ્યો નથી. પહેલાં જેવા મારી પાસે ધન દોલત નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં તો હવે ઘટાડો થતો રહ્યો છે. અને એ અત્યારે મનોમન વિચારે છે કે એ વકીલ આ સજા દરમિયાન મૃત્યુ કેમ ન પામ્યો એમ. હવે એની ઉંમર તો 40ની થઈ ગઈ છે અને એની બાકી રહેલી જે છેલ્લી પાઈ પણ એ લઈ જશે. એટલે કે બેંક માલિક વિચારે છે કે મારી જેટલી બચેલી રકમ છે તો બધે મારે એને આપી દેવી પડશે અને એ તો હવે પરણશે અને મજા કરશે અને મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહી જવું પડશે. અને એ વિચારે છે કે આ તો ભારે થઈ ગયું. હવે એ વિચારે છે કે એનું મોત એ જ એકમાત્ર ઉપાય રહ્યો છે. રાત્રિના 3 વાગ્યા હતા. એ અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી, લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કંઈ જવાબ ન મળ્યો. હવામાનથી બચવા ચોકીદારે આ આશ્રય સ્થાન લઈ લીધું હતું અને હવે ક્યાંક જઈને એ ઊંઘી ગયો હતો. એટલે રાત્રે 3 વાગ્યે આ બેંક માલિક જે છે એ ત્યાં જાય છે અને બેંક માલિકે એને જેલની આવાસની ચાવી સાથે લીધી, કોટ પહેર્યો અને ત્યાં ઘરની બહાર જાય છે અને જેલ પાસે જઈને જ્યાં પેલો જે ચોકીદાર હતો એને બૂમ પાડે છે, પણ ત્યાંથી કોઈ જવાબ આવતો નથી. કારણ કે અતિશય ઠંડીના કારણે હવામાનથી બચવા ચોકીદાર કોઈક સુરક્ષિત સ્થળે જઈને સૂઈ ગયો હતો. વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો કે જો હું મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. તેણે નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની બાજુમાં શેતરંજી પર ઉઘાડા કેટલાક પુસ્તકો ત્યાં દેખાતા હતા, એટલે કે કેટલાક ખુલ્લા મૂકેલા પુસ્તકો પડ્યા હતા. આ તરફ વૃદ્ધ બેંક માલિક અત્યારે વિચારે છે કે જો હું મારા ધાર્યા પ્રમાણે, એટલે કે જો આ વકીલને હું મારી નાખીશ તો સૌથી પહેલી શંકા તો ચોકીદાર પર જ જશે એમ.
અને એમ વિચારીને એ અંદર જુએ છે તો કેદીના રૂમમાં મીણબત્તી સળગતી હતી અને કેટલાક ટેબલ ત્યાં બાજુમાં શેતરંજી પર કેટલાક પુસ્તકો પડ્યા હતા અને પેલો જે કેદી જે છે એ ત્યાં ટેબલ પર બેઠો હતો અને એની પીઠ સિવાય એનું મોં ત્યાંથી દેખાતું ન હતું. 5 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હાલતો ચાલતો ન હતો. બેંક માલિક બારણા પર ટકોરા માર્યા. તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં. ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું. તે ઓરડામાં દાખલ થયો અને એણે એ પાતળા અને દુબળા થઈ ગયેલા માણસ એટલે કે પેલા વકીલને જોયો. એ નિંદ્રામાં ડૂબેલો હતો. નીચેની બાજુમાં વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો. તેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. હવે 5 મિનિટ પસાર થઈ જાય છે. તેમ છતાં પેલો કેદી જરાય હાલતો ચાલતો ન હતો અને ત્યારે બેંક માલિકે બારણે ટકોરા મારી જોયા. પણ તેમ છતાં પેલા કેદીએ દરવાજો પણ નહીં ખોલ્યો કે પછી એ હાલ્યો ચાલ્યો નહીં. તો ત્યારે બેંક માલિકે એ તાળું તોડી નાખ્યું અને એ અંદર પ્રવેશે છે અને એ વૃદ્ધ જે પેલો વકીલ હતો એ એકદમ પાતળો અને દુબળો થઈ ગયો હતો અને એ નિંદ્રામાં ડૂબેલો હતો એટલે કે સૂઈ ગયો હતો અને એની બાજુએ એક વળેલા મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો. એમાં સરસ સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખ્યું હતું. બેંક માલિકને વિચાર આવ્યો, અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ 20 લાખના સ્વપ્નો માણતો હશે, પણ એના માથે ભમતા મોત વિશેને કશી ખબર નથી. લાવ જોઉં તો ખરો કે એણે કાગળના ટુકડામાં શું લખ્યું છે. એણે કાગળનો ટુકડો હાથમાં લીધો અને વાંચવા માંડ્યું. આ તરફ બેંક માલિક જે છે એ અત્યારે વિચારે છે કે આ તો સૂવે છે અને કદાચ આવતીકાલે મને 20 લાખ મળશે એના સ્વપ્નો જોતો હશે અને તેમ છતાં જોઉં તો ખરું કે એણે કાગળમાં શું લખ્યું છે. તો એણે લખ્યું હતું કે આવતીકાલે 12 વાગે મને મારી સ્વતંત્રતા પછી મળશે અને અન્ય લોકો સાથે હળવા અને મળવાનો અધિકાર મળશે. પરંતુ આ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તે પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માંગુ છું કે તમે લોકો જેને જગતની સારી ચીજ ગણો છો તેમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી. એટલે કે એ બધું હું ત્યજું છું, કારણ કે મૃત્યુ પછી એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે. હવે કાગળમાં એણે શું લખ્યું હતું કે આવતીકાલે 12 વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળશે, અન્ય લોકો સાથે હળવા ફળવાનો મને અધિકાર મળશે અને આ ઓરડો છોડીને હું જાઉં અને બહારનો સૂર્યપ્રકાશ જોઉં એ પહેલાં હું મારી પૂરેપૂરી સમજદારીપૂર્વક હું જણાવવા માગું છું કે જગતમાં જે લોકો જેને સારી ચીજ ગણે છે તેમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી. એટલે કે એ બધાનો હું ત્યાગ કરું છું અને મૃત્યુ જ એ બધાનો નાશ કરે એ વાતની મને બરાબર જાણ છે, એટલે કે ખબર છે. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. એ ખરું એ નથી માણસને જોયો કે નથી ભૂમિને જોઈ, પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે. હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો પણ જોયા છે. વળી મેં ચમત્કારો સર્જ્યા છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખા સામ્રાજ્યો જીતી લીધા એટલે કે મેળવી લીધા છે. અહીં જે વકીલ જે હતો એણે જે 15 વર્ષ સુધી પાર્થિવ જીવનનો એટલે કે આ નાશવંત જીવનનો એણે અભ્યાસ કર્યો છે અને એ ખરો કે એ દરમિયાન એણે કોઈ પણ માણસને નથી જોયો કે કોઈ ભૂમિ એટલે ધરતી કે નથી જોઈ, પણ પુસ્તકો દ્વારા કે પુસ્તકોના વાંચન દ્વારા મને એમાંથી એક પ્રકારના જાણે મેં ગીતો ગાયા છે અને એ પુસ્તકોના જે વર્ણન છે એના આધારે મેં અનેક હરિયાળા જંગલો જોયા, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરોને પણ મેં જોઈ લીધા છે. વળી એ અનેક મેં ચમત્કારો સર્જ્યા કે ધર્મનો ઉપદેશ આપ્યો છે કે ધર્મના અનેક પુસ્તકો વાંચ્યા અને એના થકી આંખોને જાણે કે મેં આખા સામ્રાજ્ય જીતી લીધા હોય એવું મને લાગે છે. તમારા પુસ્તકોએ મને શાણપણ દીધું છે. તમારામાંના મોટા ભાગના માણસો કરતાં હું વધુ શાણો બન્યો છું. તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે. તમે જેને સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન એ રકમ સ્વર્ગ સમાન હતી. તે 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી.
એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી હું મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ. આ તરફ પેલો જે વકીલ હતો એણે અનેક પુસ્તકોના વાંચન કર્યા બાદ એનામાં એક પ્રકારની આધ્યાત્મિક વૃત્તિ આવી હતી અને એક કહે છે કે તમે જેના સહારે જીવન ગુજારો છો એ આ પુસ્તકોએ મને ખૂબ જ શાણપણ દીધું છે અને મોટાભાગના માણસો કરતાં હવે વધારે હું શાણો એટલે કે સમજદાર બન્યો છું. અને એ બીજા માટે કહે છે કે તમે તો તમારી સમજ શક્તિ ગુમાવી દીધી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે અને જેના સહારે તમે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મને જે રકમ એટલે કે જે 20 લાખની રકમ ત્યારે જે મારા માટે સ્વર્ગ સમાન હતી તે 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી અને એ રકમ મેળવવાના મારા અધિકારથી હું મારી જાતને મુક્ત કરવા ઈચ્છું છું. એટલે શરત ભંગ કરવા માંગુ છું એમ. જો નિર્ધારિત સમય સુધી જો એ જેલમાં રહે તો પેલા બેંક માલિકે એને 20 લાખ ચૂકવવા પડે, પણ એ શરતનો હું ભંગ કરીશ અને નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો હું અહીંથી ભાગી છૂટીશ. અને આ રીતે શરતનો ભંગ થશે એટલે પેલા બેંક માલિકે એને 20 લાખ આપવા પડશે નહીં એમ. બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે દૃઢમુખ થઈ ગઈ. પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું. પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો. એની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજ્યો હોય. બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો અને એણે સમાચાર આપ્યા કે કેદી ભાગી છૂટ્યો છે. પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો. આ તરફ પેલા બેંક માલિક જે છે જ્યારે આ પત્ર વાંચે છે તો એ એકદમ દૃઢમુખ થઈ જાય છે અને એ પત્ર એટલે એ કાગળને ત્યાં ટેબલ પર મૂકી દે છે અને પેલા યુવકને જે વકીલ હતો એના કપાળે ચુંબન કરે છે અને પોતે એક પ્રકારનું પસ્તાવો અનુભવે છે અને એ વિચારે છે કે આખી જિંદગીમાં કદી કોઈ સમયે પોતાના પર ધિક્કાર ન આવ્યો હોય એટલો ધિક્કાર એને પોતાના ઉપર આવે છે. અને બીજે દિવસે પહેરેગીર એટલે કે પેલો જે ચોકીદાર હતો એ આવે છે અને કહે છે કે પેલો વકીલ જે છે એ ભાગી છૂટ્યો છે. અને આ તરફ વૃદ્ધ બેંક માલિક જે છે એ છુટકારાનો દમ લે છે. તો અહીં આ પાઠ અહીં તમારો પૂર્ણ થાય છે. મિત્રો, આ પાઠમાં લેખકે એક પુસ્તકો દ્વારા કે શરત પ્રમાણે યુવાન વકીલ 15 વર્ષ જેલમાં તો રહે છે, પરંતુ ત્યાં અનેક પુસ્તકો અને ગ્રંથોના વાંચનથી એને એક પ્રકારનું અલૌકિક જ્ઞાન થાય છે અને એના કારણે એ આ જે ભૌતિક ભોગવિલાસ જે છે એનું આકર્ષણ એનામાંથી છૂટી જાય છે અને એ જે એની શરત હતી એ શરતનો ભંગ કરીને ત્યાંથી જતો રહે છે. એટલે કે એને આ પૈસાનો પછી કોઈ મોહ રહેતો નથી. તો આ પાઠની અંદરથી મિત્રો તમારે અહીં જે શબ્દાર્થ આપ્યા છે તમારે નોટમાં નોંધવાના છે અને સ્વાધ્યાયમાં અહીં જે પ્રશ્નો આપ્યા છે એમાં નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે દેહાત દંડ એટલે શું અને બીજો પ્રશ્ન છે જન્મ ટીપની સજા એટલે શું. તો આ બે વચ્ચેનો ભેદ તમને આપણે અગાઉ જોઈ ગયા છે તો તે તમારે જવાબ લખવાના છે. ત્રીજો પ્રશ્ન છે બેંક માલિકે કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થયો અને ચોથો પ્રશ્ન છે બેંક માલિકે કેદીના કપાળે શા માટે ચુંબન કર્યું. અને નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં તમારે પહેલો પ્રશ્ન છે મિજબાનીનું વર્ણન તમારા શબ્દોમાં કરો. બીજો પ્રશ્ન છે યુવાન વકીલે શું અભિપ્રાય આપ્યો અને ત્રીજો છે વાંચન દ્વારા યુવાન વકીલના દ્રષ્ટિ વિકાસનો ખ્યાલ આપો. અને લોંગ ક્વેશ્ચન જે છે એની અંદરથી તમારે માત્ર પહેલો પ્રશ્ન છે કે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો આટલા પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં લખીને મોકલવાના રહેશે. થેન્ક યુ.